સવારમાં અત્યારે જો કેટલા વાગ્યા છે 11:10 થઈ છે અને મનીષાના મમ્મી અને બેન બે મનીષાની ખબર પૂછવા માટે આવી ગયા છે કે કીધું તું ને કે દાંતમાં બહુ દુખે છે આમ છે તેમ છે અને કઈ ખાઈ નથી શકતી કઈ શું કહેવાય બોલી નથી શકતી એટલા માટે થઈને એટલે હવે કે છે કે તું દવા ટાઈમે લે પછી હોસ્પિટલ બતાવવા જાઓ એ બધું કરો પણ કઈ માનતી જ નથી કોઈનું હા પણ શું કરવું તો પછી હા એમ આ જો ઓલા પણ ક્લિનિક ગયા હતા કઢાવવાનું કીધું તું પણ કોઈનું કાંઈ માનતી નથી. હા હજી દવા પડી છે હવે દવા બંધ કરી દીધી છે. અને બીજું આસ્થા છે ને એ મીઠો લીમડો આપી ગઈ છે. મીઠો લીમડો સામે મૂક્યો છે એટલે અમારા ઘરે ઝાડવા થઈ ગયા છે. એની પેલા ઉર્વી લાવી હતી તો તમને ખબર જ છે મારી બેન ગુલમોહર પછી સીતાફળ નો છોડ પછી અમે લાવ્યા હતા અમુક 2-3 છોડ ઉપરથી આસ્થા જો અહીંયા છે ને મીઠો લીમડો કુંડામાં આપી ગઈ છે એટલે ઈ ઉગાડવાનું છે. પછી સીતાફળ નું એવું નક્કી કર્યું છે કે હવે મનીષાના મામાના ઘરે લેતા જવું છે. ત્યાં ઘણી જગ્યા છે એટલે ત્યાં ઉગાડ દેવાનું છે. ત્યાં અલગ જ બગીચો બનાવ્યો છે. ત્યાં બગીચો છે મોટો જબર અને ફેન્સિંગ વાળું છે આખું. ફેન્સિંગ વાળું બોર્ડર કરેલી. ત્યાં ચિંતા નહીં કઈ ને આપણે તો અહીંયા ઉગાડવામાં તકલીફ છે. આ સીતાફળ છે ને મોટા થઈ જશે સારું છે ને દરરોજ પાણી મળી જાય. દરરોજનું પાણી દરરોજ સવારમાં પાણી મળી જાય. આપણે ક્યાંકથી લઈ આવીએ આપણે અહીં વિતરણ કરીએ. રથયાત્રામાં લાવો ને રથયાત્રામાં લેતા આવો અહીંયા બીજાને સર્કલે બેઠા હોય. હા રથયાત્રા વાળું છે ને એ ઓલું છે ગુલમોહર અને આવડું આ બીજે ક્યાંક થી લીધું તું. અમે ભણાવવા આવ્યા હતા અને અડધી જ કલાકમાં વરસાદ ફૂલ આવે માંડ્યો છે એકદમ અને અત્યારે પાછા અમે નીકળી ગયા ફટાફટ અને મનીષાને છે ને હમણાં 2-3 દિવસથી સમોસા ખાવા હતા તો એ લેવા ગઈ છે અહીંયાથી સમોસા અને આ જગ્યાના સમોસાની ચટણી બહુ જોરદાર આવે એટલે મનીષાને બહુ ભાવે છે. બાકી સમોસા તો બધી જગ્યાએ સરખા જ આવે છે પણ ચટણી અહીંયા બહુ જોરદાર બનાવે છે અને વરસાદ એકદમ વધ્યો છે જોવો જલ્દી. હા જલ્દી આવ્યો દરવાજો બંધ કર જલ્દી. હવે વાંધો નહીં મળી ગયા સમોસા તને ઠીક તો વાંધો નહીં. જો આ સરસ મજાનું આમાં ચટણી નાખી ને એની 3 નાખી છે ડુંગળી વાળી તીખી અને ગળી બધી બહુ વાર લાગી તો વાંધો નહીં. પાછી ઓલી મેગી તને ભાવે છે એ ચટણી? હા નાખી ભાઈ. ઠીક વાર કેમ લાગી? એ ઓલું બાંધતા હતા ને એટલે ઠીક એનો ઓલું તાડપત્રી. બાકી વરસાદ એકદમ અચાનક આવવા માંડ્યો છે અને અમે 5:15-5:30 ની વચ્ચે તો પહોંચી ગયા હતા ભણાવવા પણ અત્યારે જો 6:15 જેવું થવા આવ્યું છે 6:11 અને અમે ત્યાંથી નીકળી ગયા હતા 6:05 કે એમ કઈક એટલે છાંટા ચાલુ થઈ જ ગયા હતા એટલે ફટાફટ બાળકોને કીધું કે હવે તમે ઘરે વ્યા જાઓ કેમ કે એ પલ્લીને બીમાર પડે છે. ગઈકાલે તો નાયા હતા એના ઘરે જયારે વરસાદ આવતો હતો ને ત્યારે એમ ગઈકાલે અમે નહોતા આવી શક્યા ત્યારે તો એ નાયા હતા નાતા અમુક ને શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે એટલે આજે ફટાફટ મોકલી દીધા. જોઈ લો ત્યારે વરસાદની મજા જોજો એકદમ. હા જો કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. મજા આવી ગયો. ચોરિયા બધા અમે અંદર કોઈ નથી નાતા હો બધા અંદર જ છે એટલે મેં કીધું ચાલો જોતા જઈએ અહીંથી જ હલાવું ગાડી અને બહુ જોરદાર વરસાદ આવ્યો છે આગળ તો જો એ જોરદાર આવ્યો આજે વરસાદ આવ્યો હરખો અને એકદમ અચાનક તૂટી પડ્યો. વધીને 10 મિનિટની અંદર આટલો ફાસ્ટ વરસાદ આવી ગયો છે. હમણાં ખાલી છાંટા આવતા હતા અને અમે છોકરાઓને છોડી દીધા ફટાફટ. બાકી અત્યારે આવ્યો વરસાદ. ભાઈ વાહ એ આગળ એકવાર ઓહો નજારો તો જો વાહ ભાઈ વાહ દેખાતું નથી એવું આમ વરસાદ આવે. માંડ ઘરે પહોંચી ગયા અને બહુ જ વરસાદ આવ્યો છે. મજા આવી ગઈ આ તો એકદમ જોરદાર અને સમોસા વરસાદમાં સરસ મજાના ગરમા ગરમ મળી ગયા છે એટલે ઈ ખાવાની મજા આવશે. અને મનીષાના ફેવરિટ કેમ કે એને ચટણી આ બહુ ભાવે છે. જ્યારથી એકવાર અમે ત્યાં ચાખ્યા છે ને ત્યારથી એને મજા આવી ગઈ છે આ સમોસા ખાવાની એટલે જોઈ લો ત્યારે ઈ તો બેઠીને સમોસા ખાવામાં શું કહેવાય કાઢવા જ મળી છે. અને ઈ જો દરવાજામાંથી ખાલી ઘર સુધી પહોંચીને અને મને ગાડી અંદર મુકાવડાવી એટલામાં આટલી પલ્લી ગઈ. મમ્મી થોડાક પલ્લી ગયા અને હું ઓછો પલ્યો છું કેમ કે હું અંદર મેં ગાડી ચડાવી દીધી પછી ખાલી ફટાફટ અહીંથી અંદરથી આમ આવી ગયો એટલે હા ઓછો ખાલી સેજ થોડાક છાંટા જ છે બીજું કાંઈ નહીં. અને આજે મનીષાની તબિયત થોડીક સારી થઈ ગઈ છે. બહુ દુખાવો હવે રહ્યો નથી અને દવા ટાઈમ ટુ ટાઈમ અત્યારે લે છે. વચ્ચે એક દિવસ ભૂલી ગઈ હતી ને એ હમણાં મને કીધું એટલા માટે ગઈકાલે દુખાવો વધી ગયો હતો એટલે એ પોતાનો વાંક છે કે એને જે દવા હાથે કરીને ભૂલી ગઈ હતી કાં તો નહીં લેવી હોય જે હોય
અને એના લીધે થઈને ગઈકાલે તકલીફ થઈ અને પોતે હેરાન થઈ અને અમે બધા તે હવે આમ 24 કલાક સેવામાં હાજર રહ્યા. એટલે આજે હવે ટાઈમ ટુ ટાઈમ ગઈકાલે રાત્રે દવા લીધી, આજ બપોરે લીધી અને હવે આજ રાતની લેવાની. એટલે હવે થોડુંક વ્યવસ્થિત છે ને એટલે એ બધું કામ આમથી આમ કરવા માંડી છે. અને એની મનીષા સ્પેશિયલ ભાખરી અત્યારે બને છે અને બીજું શાક શેનું છે આજે? શાક નથી, ખીચડી, વઘારેલી ખીચડી, ભાખરી અને તમારે દૂધ પીવું હોય તો દૂધ ને ભાખરી, બસ. ઠીક, તો તમે ખીચડી જ તે વઘારેલી. તો મને એ નથી સમજાતું કે તે દવા હું કામ ન લીધી એમ, હાથે કરીને કે પછી કેમ એમ? અરે પણ દવા કેટલી બધી ભારે છે ને, તો આમ પેટમાં આમ કાંઈક થતું હોય ને, ગોળ ગોળ ફરતું હોય ને એવું આમ બધું લાગતું હોય, પછી આમ ઉલટી જેવું થાય, એસિડિટી થાય છે એટલા માટે. પછી નથી મજા આવતી આખો દિવસ એમ થાય કે હમણાં ઉલટી થઈ જશે. એ દિવસે થઈ હતી ને એવી રીતના. હવે આમાં મને નથી સમજાતું કે મારે શું કેવું એમાં. એટલે હવે તો ભલે ઉલટી થઈ જાય કે જે થાય ઈ પણ પરાણે દવા તો લેવડાવી જ છે. ઉલટી તો શું છે કે ખાલી 1 મિનિટ 2 મિનિટ થઈને કે વધીને 3 મિનિટ કે 5 મિનિટ હાલો ને એટલીક થઈને બંધ થઈ જાય. ઓલો દુખાવો તો પણ અડધો દી ચાલુ રહે કે નહીં એમ? તું એટલું તો વિચારે ને તારે. ઉલટી એક બે મિનિટમાં થઈ જાય, પણ આખો દિવસ જે પેટમાં થતું ઈ કે હમણાં ઉલટી જેવું થશે, હમણાં ઉલટી જેવું થાય, હમણાં. ઠીક, તો પણ તો તારે હવે મારે શું કરવું કે? તો પછી દાંત કઢાઈ નાખી, ઈ હારી પડે તારી માટે. તો તારે તો ઈ નથી કરવું, નથી દવા લેવી, બધી બાજુ તારે તો વાંધા છે. અને પછી છે ને મારે હવે એના મમ્મીને ઈ તે કહી દેવું છે ફોન કરીને કે આ હાથે કરીને આ તમે ધક્કો ખાધો ને અહીંયા આવીને ખબર પૂછવાનો, એ તમારે ખોટો ધક્કો તમે ખાધો છે. કેમ કે ઈ આનો નાનો વાંક છે, એની ને એની ભૂલને લીધે થઈને આ બધું થયું છે. એટલે તારે છે ને હમણાં મારે ઘરે ફોન કરીને કહી દેવું છે, કાં તો પછી એકાદ દિવસમાં ત્યાં જઈએ ને ત્યારે કહી દઈશ, ગમે ત્યારે. જો તું, તને શું લાગે છે કે તું કોઈથી બીતી નથી એમ? કહી દે છો, હાલો હું લગાડતો ફોન. લગાડી દે ફોન, બીજું હું તો એમ કરીએ. આને ન્યા જઈને જ કહી દઈશું, લગાડે હું ફોન દે, ન્યા જઈને કહી દઈ. કોકને મારે ગોતવા પડશે. મમ્મી દવા નથી લેતી. કોકને તારા મમ્મી તારી જેવા જ લાગે. તું તારી મમ્મી જેવી છો, તારી મમ્મી નહીં, તું તારી મમ્મી જેવા છે એમ થયું ને? એટલે બધું કાંઈ કહેવાનો કાંઈ ફાયદો નથી, ગમે ત્યાં બધું હરખું જ છે એમ. તો મારે બીજા કોકને ગોતવા પડશે હવે, કે મારે આમ કોકને તો કેવું જોવે ને કે ભાઈ આનો કઈક કરવું પડશે એમ. કોઈ એવું નહીં કે અમારા ઘર પાસે તો કોઈ નહીં કે કોઈ દવા નથી. એવું છે, વારસાગત છે વારસાગત છે. કે દવા નહીં જ લેવાની.